એ ભગવાન, હાશ, હે માતાજી, મારી માં કેટલા પાપ કર્યા છે કે આવી સાસુ મળી છે. મીરાઓ આવું બોલો છો? હા, આવી સાસુ એટલે? લે, તમને ખબર નથી? જોયું? હવે આ નાટક કરશે ને કે કઈ સાંભળ્યું જ નહીં. તમે નાટક કરતા પહેલેથી શીખેલા છો કે હું આવી પછી શીખ્યા મમ્મીજી? તમે શું કહેવા માંગો છો મીરાઓ? ગુજરાતીમાં કહું ને તો મારો કહેવાનો મતલબ એવો છે કે સવારે ઉઠીને નાહી ધોઈને જ્યાં સોફા પર ગોઠવાઈ જાઉં છું ને એવું લાગે છે કે ઢીંગલી લાવીને ન મૂકી હોય, જેને કંઈ કામ જ નહીં, હલવાનું ચલવાનું જ નહીં, સેલ પૂરા થઈ ગયા હોય. સવારમાં કંઈ કામ ધંધો નથી સૂચતો. મારી રીતે મારું થાય એટલું તો કરી જ લઉં છું મીરાઓ. તમારું એટલે ઉઠો છો, નાહી ધોઈને ધૂપ દીવા કરો કે ભગવાનના નામ લ્યો છો ને પોતાની ચા જાતે બનાવો છો, એનાથી વધારે તમને કોઈ કામ કરતા મેં નથી જોયા. તો એટલું થાય એટલું કરી લો, બાકી રસોડામાં તમારું જે કામ હોય એ તમને ખબર હોય. કેમ અમને ખબર હોય એટલે? અમે કાંઈ ઠેકો લીધો છે કે સવારે ઉઠીને અમારે ઢસેડા કરવાના? આ કપડાનો ઢગલો પડ્યો છે. કોઈ દિવસ એમ થયું કે આજે મારી વહુને હું થોડી હેલ્પ કરવા લાગુ? ના ગગી કંઈ કરે કે ના તમે કંઈ કરો? મીરાઓ, આટલા વર્ષોથી હું જ કામ કરતી એવી ઘરમાં કોણ બીજું કરતું? તો એ મારો પ્રશ્ન થોડી છે કંઈ. હું શું કરું એમાં? જ્યારે હોય ત્યારે આટલા વર્ષોથી મેં આમ કર્યું છે, આટલા વર્ષોથી મેં આમ કર્યું છે. હું બોલો છો? કયું ન હું સાંભળું છું અને તમે મમ્મીને કામ છીંધો છો? આવી ગયા વચ્ચે લેક્ચર ઝાડવા બોલાવ્યા કોઈ તો તમે છે ને ખોટી રીતે મારી મમ્મીને હેરાન નહીં કરો. ઓહ, આંગળી ચીંધીને વાત નહીં કરવાની, સમજ્યા? બોલતા મને પણ આવડે છે. શાંતિ રાખો ને અમિત, ના ઝઘડો ન. આ સંસ્કાર આપ્યા તમારા છોકરાઓને તમે? તમારા સંસ્કાર કેવા શીખ્યો? તમારી કરતા તો બહુ સારા છે. મારી વાત સાંભળો, હું બટા ઘરમાં કેવી રીતે રહેવું કેવી રીતે નહીં તમને ખબર હોવી જોઈએ. હવે આ તમારા સાસુ છે ને તમે એને કામ છીંધો તો જરીક તો વિચાર આવવો જોઈએ ને. શું વિચાર આવવો જોઈએ? વિચાર તમને બધાને આવવો જોઈએ. વહુ લઈને આવ્યા છો, ઘરની નોકરાણી નહીં કે જ્યારે હોય ત્યારે પાછળ પડી જાઓ છો. કામ જ ક્યાં એટલું બધું હોય? 3-4 એટલું બધું ન હોય એટલે 1 2 3 4 ને 5 જણાનું કામ હોય છે આખો દિવસમાં. તો દામિની કામ તો કરાવે જ છે ને. રહેવા દો હવે. દામિની કામ કરાવે છે, જો મારું મોઢું નહીં ખોલાવતો. જો તમે બોલવામાં ધ્યાન રાખો. નહીં તો શાંતિ રાખો અને મહેરબાની કરો, ઘરમાં ઝઘડા ન કરો. તમારા કારણે થાય છે આ બધું. જ્યારે હોય ત્યારે તમે જ પીલુડા પાડતા ફરો છો. મારી વહુ મને આમ કરે છે, મારી વહુ મને તેમ કરે છે. અરે ઉંમર પ્રમાણે જરા શરમ તો રાખો. મેં હું કર્યું છે? મને તો મારું હું વાંક છે તો કયો તમે. સવારે ઉઠીને મોરલો થઈને જે બેઠા છો ને, કડા કરવાનું બંધ કરો ને કામ કરો. તો કામ થાય એટલું કરું છું ને. કામ નહીં કરે. છોકરાઓ ના પાડે હું કરું? એમ હા એમ હા. તો હું નહીં કરું. તમે મારી હરખામણી હું કામ કરો છો ઘરમાં? આ બરાબર જ છે ને. તમે પણ તો આ ઘરના વહુ જ હતા ને એક સમયે. આવ્યા ત્યારે વહુ હતા કે નહીં? તમે કોઈ આ ઘરેથી બધું લઈને નહોતા આવ્યા. વાત હાચી છે, પણ હવે મારે તો એટલો તો પૂરો હોય કે નહીં કે વહુ આવી ગઈ ચાલો રહોડું માટે. અરે એ તો મેન્ટાલિટીનો ફરક છે. 10,000 રૂપિયા આપો ને તો કામવાળીએ ઘરના બધા જ કામ કરી આપે, પણ નહીં, લોકોને પરમનન્ટ અને ફ્રી વાળી નોકરાણી જોઈએ છે એટલે છોકરાના લગ્ન કરાવે છે. કોણે કીધું કે તમને નોકરાણી કીધા એમ? એવું નથી હો. એમ તો મને કામ ન કરાવતા લ્યો. કામ ન કરાવતા તો મીરાઓ, આખો દી ઘરમાં બીજું કાંઈ કામ નથી હોતું. આપણે ખાલી કાઈ તમે મને કહો છો કે આ છોકરાને મેં મોટા કર્યા, મારી ફરજ હતી તો કામ હુંય કરતી હતી. ફરજ છે તમારી આ બધી. મારે કઈ સાંભળવું નથી. હું આ ઘરની કોઈ નોકરાણી છું નહીં, મને કોઈ કાંઈ પગાર આપતું નથી. એટલે ઘરના બધા લોકોએ એટલે કે બધી સ્ત્રીઓએ બરાબર કામ કરવા પડશે ને જો સ્ત્રીઓ ન પહોંચી વળે તો પુરુષોએ કરવા પડશે. એવી વાત કરો છો? હવે મમ્મીની ઉંમર તો જુઓ. તો મારા માટે ઉંમર થઈ ગઈ છે કાંઈ? જુવાન રહેવું જોઈએ એમને. બોલો, આમાં ધ્યાન રાખો થોડું. બોલવામાં છે ને મારું ધ્યાન જ છે. 100 વાતની એક વાત છે. ધતિંગડા હું કોઈના સહન નહીં કરું. અને તમને એટલું બધું જ હોય ને કે ઘરમાં કામ કરવું પડે, કામ કરવું પડે, કામ કરવું પડે, તો નોકરાણી લઈ આવીને એને પૈસા આપો, એ ઘરના બધા જ કામ કરશે. આપણે છે ને એટલી બધી જાહો જલાલી નથી. હા, તો કમાવ ને. આખો દિવસ હાથ પર હાથ ધરીને બેઠા રહેશો તો એમ જ થશે. કામ પર જાવ જ છો. દેખાય છે આમાં છે ને ધ્યાન રાખજો. નહીં રાખું તો મીરા વહુ હાથે કરીને ઘરમાં હું કામ આવું કરો છો? એ તમારા કારણે થાય છે બધું. પોતાની ભૂલ તો ક્યારે સ્વીકારશે જ નહીં. સવારમાં ઉઠીને કપડાં ધોઈ નાખ્યા હોત તો આવું થવાનું હતું કઈ? મારથી ધોવા જોઈએ ને, મારા ગોઠણ દુખે. તો ખાતાય નહીં બપોરે. ખાવામાં કઈ વાંધો છે ને એ કઈ નહીં. જ્યારે હોય ત્યારે બસ કામ નથી કરવા. તમે કાઈ ચિંતા નહીં કરતા. હા હા, તમે ચિંતા નહીં કરતા. ગગો કરશે તમારો હાથ તો. કપડાં ધોઈ નાખો આવીને. શું છે? વાત કરવી છે.
કાન ખુલ્લા છે. વાત કરવી છે એમ કહું છું. હા તો કીધું ને કાન ખુલ્લા છે, બોલો. કામ ન કરતા હોય તોય તમે અમારી વાત નથી સાંભળતા. કામ કરતા કરતા ક્યાંથી સાંભળવાના હતા? બસો, બોલો. કૂતરી છું ને એટલે બસીસ જ ને, પણ ધ્યાન રાખજો ક્યારેક કવડી ન જો. આ કહેવાનું હતું. શું ધારી તમે એ કહેશો? ધારી અમરેલી બાજુ, અહીંયા નહીં. તમે શું વિચાર્યું છે? શું કરવા માંગો છો તમે? મેં વિચાર્યું છે કે આજે બટેકાનું શાક કરવું, એમાં લસણ નાખો ને લસણ ફોલતી હતી, તમે વચ્ચે આવ્યા. થોડું ઝેર પણ નાખી દો અને કાં તો તમે પી જાઓ કાં તો અમને પાઈ દો. તમને પીવડાવી દઉં. ઝેરવાળું શાક પહેલી વાર બનશે નહીં? વાવ, મળે ક્યાં ઝેર? તમારી જીભે એટલું બધું છે કે નહીં ઝેર? ઝેરીલી જીભ છે તમારી. એ વાત પણ સાચી છે. ઠીક છે, તો પછી આજે ઝેરવાળું શાક બનાવ્યું. ભાભી ક્યારે સુધરશો તમે? શું જરૂર હતી મમ્મી સાથે ઝઘડો કરવાની? હા તો એ મુદ્દા પર આવી જવાનું ને. આટલી ગોળ ગોળ વાતો ફેરવીને કઈ મતલબ છે તમારે? હું શું કામ વાતને ગોળ ફેરું? મને થયું કે મારે નથી કેવું, તમે સામેથી કદાચ વાત કરી દેશો, પણ તમે જે ક્યારે પોતાની ભૂલ કબૂલ કરો. એટલે વાહિયાત ટોપિક પર વાત કરવાનો મને કોઈ શોખ નથી. વાહ, મારા મમ્મીની વાત કરું છું ને એ ટોપિક તમને વાહિયાત લાગે છે? હાસ તો ભૂલ હતી એમની. હવે સવારમાં ભગવાનને રીઝવવા બેસી જાય છે. ભગવાન કઈ રીઝવવાની વસ્તુ છે? એને ખબર જ છે કે મારે કોને કેટલું કેવી રીતે આપવું. હવે એને અગરબત્તી કરો કે ન કરો, અંતરાત્મા તો એ બધાનો જાણે જ છે ને. સાચી વાત છે, એટલે જ તો જુઓ ને, તમારે દિયાબત્તી કરવાની ક્યાં જરૂર છે? એને ખબર જ છે કે એક વખત એવું ફળ આપશે ને ત્યારે સમજાશે. બોલી લીધું, પતી ગયું તમારું લેક્ચર. હવેથી છે ને મારા મમ્મી સાથે ઝઘડો નહીં કરતા. અને કરું તો? મારા મમ્મી સાથે, મારા મોટા ભાઈ સાથે, કોઈની સાથે તમારે ઝઘડો કરવાની જરૂર નથી. કરું તો? શું કામ કરવો છે? પણ મારી મરજી. એ લોકો મને હેરાન કરશે ને તો હું ઝઘડો કરીશ. તમે એકલા મળીને અમને બધાને હેરાન કરો છો. તમારું મોઢું જોયું છે? હેરાન થવા લાગો છો? કરો જ છો, ક્યાં નથી કરતા? તમારી મરજીથી તમે કરો છો. ખબર છે કે આ શાક અમને નથી ભાવતા, છતાંય તે જ બનાવશો ને એ પણ અઠવાડિયામાં 3 વાર. હા તો પછી એવી તમારું રીતે સારું કહીને- વિચારું છું કે તમે લોકો ખાતા શીખો. પછી એવું કહીને ઊભા રહેશો કે હવે શાક પડ્યું છે તો નાખી તો ન દેવાય ને, તો એક સાથે એટલું બધું શાક શું કામ લો છો? જો મેં તમારા મમ્મીને પહેલા જ કીધું હતું કે તમારી પસંદનું તમારે ખાવું હોય ને તો જાતે બનાવી લેવાનું, અને જો મારી પસંદનું ખાવું હોય તો જીબડા ટૂંકા રાખવાના. તો તમને ધોઈ પીવાના છે અમારે? નહીં તો તમને લોકોને મારે ધોઈ પીવાના છે? શરમ આવે તો આ ઘરના વહુ છો, કેટલો જીવડો હાકો જ તમે. તમારા કરતાં ઓછો છે. અને શુકર કરો મારા તો લગ્ન થઈ ગયા છે એટલે વાંધો નહીં, પણ કુંવાર આટલો જીબડો ચલાવશો ને તો સાસરે કોઈ નહીં રાખે. સાસરીએ તો તમે જવા દેશો તો જઈશ ને. જે રીતે તમારા લક્ષણ છે ને એ પ્રમાણે મને નથી લાગતું કે ઘરે કોઈ છોકરો જોવા આવે અને મને હા પાડીને જાય. પગે પડીશ એના કે મારા ભાઈ મારા બાપ આને લઈ જા. નડીએ જ છીએ ને તમે. હું, મારા મમ્મી, મારો ભાઈ, અમે બધાય તમને નડીએ છીએ. હવે કચકચ બંધ કરો ને. વાત પતી ગઈ તમારી. તમે મને કીધું કે મારા મમ્મી સાથે ઝઘડો નહીં કરવાનો, એ મેં સાંભળી લીધું. હવે તમારા મમ્મીને જઈને લેક્ચર આપો કે મને ન બોલાવે. રોતા હતા બિચારા. એમનો વાંક હોત ને તો એ રોતા ના હોત. તમારા મમ્મી પેલા નાટક કંપનીમાં હતા? નહીં, નહોતા. તો એક્ટિંગ સારી કરે છે. એક્ટિંગ નથી કરતા, સાચું કહે છે ભાભી. જરાક તો શરમ કરો. મારા મમ્મીને શું કામ હેરાન કરો છો તમે? હવે બહુ બોલ્યા. હવે મમ્મીનો પક્ષ નહીં લેતા, સમજ્યા? ક્યારના જે ચપડ કરો છો ને, જીબડો ટૂંકો રાખો. તમારા મમ્મીના લક્ષણ જ એવા છે કે ઝઘડો કરવો પડે. બસ હા? સવારમાં ઘરના કામ કરવાની હું તમારા મમ્મી પપ્પા આગળ નથી બોલતી કે નથી એમના વિશે બોલતી. અચ્છા, ને તો શું બોલશો તમે એ કહો ને. શીખવાડ્યું જ નથી કાંઈ, સંસ્કાર નથી આપ્યા. સાંભળી લીધું? આમાં તો બહુ સંસ્કાર ફાટી પડે જ નહીં, બહાર નીકળી જાય છે. એટલીસ્ટ મને ખબર પડે છે કે ક્યાં કોની સાથે કેવી રીતે વાત કરવી. એ તમારા સાસુમાં છે ને તમારે માં ઠેકાણે કહેવાય, તો જરીક એમની માન મર્યાદા જાળવો. ભલે. બીજું કાંઈ? કરશો પહેલા એટલું? મજા આવશે ને તો કરીશ, ના કે તમને પૂછવા નહીં આવું. અને તમે છે ને મારા મા બાપ સુધી ગયા તો કંઈ વાંધો નહીં, એનો મને કોઈ જ વાંધો નથી. પણ હવે બીજી વાર આવી રીતે લવારો નહીં કરતા, નહીંતર મજા નહીં આવે પછી કહેતા નહીં. મારા મમ્મીને હેરાન કરશો ને તો લવારો તો થશે જ, ને સાંભળવું એ પડશે. હા તો એ રીતે કામ પણ કરી નાખવાનું. મમ્મીનો પક્ષ લેવો હોય ને તો સવારે 5 વાગે ઉઠી જવાનું. કયા કામ કરીને તમે દુબળા થઈ ગયા મને એ નથી સમજાતું. તમે કયા કામ કરીને દુબળા પડી ગયા છો? પેલા તમે તમારું કોને? તમે નહોતા આવ્યા ને ત્યારે અમે કરતા જ તા. આ ઘર ચાલતું જ તું. અચ્છા, એટલે પરમનન્ટ નોકરાણી આવી ગઈ એટલે હવે નહીં કરવાનું. ઘરના કામ કરવામાં તમે નોકરાણી થઈ જશો, અને કામ તો અમે કરાવીએ જ છીએ. પણ આ દેખાય તમારા છે. જે બોલવાના લક્ષણ છે ને એમને નથી ગમતા. મને નથી ગમતા તમારા લક્ષણ. તો ભોગવો, અમે ભોગવીએ છીએ ને એમ. ભોગવો, આખી જિંદગી ભોગવશો મને તો.
હા હું આવી ગયો પણ તમને તો તાવ છે. હા એ થોડું કળતર ભરાઈ ગયું છે. દવા લીધી? ના ના દવા નથી લેવી. તાવ આવે છે છતાંય તમે અહીંયા બેઠા છો, કંઈ કહેતા નથી. કેવું જોઈએ તમારે? ચલો દવાખાને જઈએ. ના ના હવે આ તો સારું થઈ જાય, થોડોક આરામ કરી લઈને એટલે મમ્મી થાકનું છે બધું. થાકનું હા શું હા છે? એ બધા બેઠા બેઠા થાકી જાય બેટા. ઘરના કામ કરી રહ્યા છે ને? ના ના તો કાઈ નથી કર્યું. ના ના, જે વાત હોય ને એ સાચી વાત કરી દે મમ્મી, વાત છુપાવવાની જરૂર નથી. આ તમારા મોઢા ઉપર દેખાઈ આવે છે કે તમને થાક લાગ્યો છે, શરીરમાં તમને તાવ આવ્યો છે, અને છતાંય તે તમે હજી કંઈ બોલતા નથી. શું થયું છે? તો એવું લાગે બેટા, મને થોડુંક માથું વધારે દુખે ને, અને આમે શરીરમાં આમ ખબર નહીં નબળાઈ જેવું લાગે છે. થાકી ગઈ ને એના કારણે, બીજું કાંઈ નથી. તું ઉપાધિ ન કર. ઘરમાં બેઠા બેઠા થાક કેવી રીતના લાગે? કેટલું કામ કર્યું આજે? કાંઈ નથી કર્યું, પણ તું હું તે આવે તો આવે તેટલું બધું બોલવા માંડ્યો. મેં સાંભળશે ને તો એને એમ થાય કે જો આવતા આવે તેની માએ સડાય. ચડાવ્યો શું? હું ફરિયાદ કરીશ એની. ઘરના કામ બધા એને જ કરવાના હોય. તમારી પાસે શું કામ કરાવે છે? કાંઈ નહીં, હવે એકાદ કામ કર્યું તું થઈ જવાનું છે. શું કર્યું એકાદ કામમાં? તો હું કામ આ બધી કપડાં ધોયા? હા તમને ખબર છે ને કે હવે તમારાથી એ બધું કામ ન થાય, અને એક કામ તમે ખાલી કહો છો, પણ મને ખબર છે તમે એક કામ નહીં પણ ઘરનું અડધું કામ પતાવી દીધું હશે, અને ઓલી શાંતિથી ત્યાં સૂતી હશે, આરામ કરતી હશે. હું આજે જ મારા સસરાને ફોન કરું છું અને એને કહું છું કે તમે આને લઈ જાઓ. મને આ જરાય પોસાતું નથી. શું કરવાના? હાચે કરીને ઘરમાં બબાલ કરો છો. તમારી વાત નથી માનતી, મારી વાત નથી માનતી. આ ઘરમાં એ કહે છે એમ જ આપણે કરવાનું, અને તમને આટલા હેરાન કરે છે અને એમ દયા નથી આવતી કે મારા સાસુમાએ આખી જિંદગી કામ કર્યું છે, અત્યારે એને પણ કરવું પડશે. કાંઈ વાંધો નહીં, પેલા કરતા જ ને કામ, તો હવે થાતું નથી એટલે ના પાડી. આ પણ થાતું નથી. મારી માં, હું એમ જ કહેવા માંગુ છું કે કામ થાતું નથી એટલે નથી કરતા. થતું હોત તો તમારે એને તમને કહેવું પણ ન પડત, તમે સામેથી બધું કરી નાખત. હા, હવે એના મનમાં એવું થાય કે હું કાંઈ નથી કરતી તો બે કામ કરી દઉં, તો એને એમ થાય કરે છે, બીજું હું કરું કે ખોટા અપશબ્દો સાંભળવા એની કરતા કામ કરી નાખવું સારું. શબ્દો એના બહુ કડવા હોય છે. મને એવું લાગે છે કે આમ તો મોટા ભાઈની જેમ હું પણ કુંવારો રહ્યો હોત તો સારું હતું, પણ તમને તે એવું હતું ને કે મારા દીકરાના જલ્દી લગ્ન થઈ જાય. લો, તમારા દીકરાના લગ્ન થઈ ગયા, પણ આવું ક્યારેય નહોતું વિચાર્યું કે વહુ ઘરમાં આવ્યા પછી તમને આવી રીતના કામ ચીનશે, તમારી પાસે કામ કરાવશે, હેરાન કરશે. હવે તમે કોઈ કામ નહીં કરો, અને હવે હું તમને કહું છું, એ તમને કોઈ પણ કામ ચીંધે તો તમારે ના પાડવાની છે, તમારે કામ નથી કરવા. વધારે તબિયત ખરાબ થશે તો શું થશે એ તમે વિચાર કર્યો છે? મને ખબર છે કે દવાખાનામાં પૈસા જાય, મને બધી ખબર છે બેટા. ને તું એમ કહેશો કે પૈસાની પડી છે મને? તમારી ચિંતા છે મને? વાત હાશી છે, મારી ચિંતા છે, પણ હું માંદી પડું દવાખાને તું જ લઈ જાય ને કોણ લઈ જા? જુઓ મમ્મી, તમે સમજવાની કોશિશ કરો. પપ્પાના ગયા પછી બધી જવાબદારી અમારા માથે છે. તમારું ધ્યાન રાખવું, તમને કોઈ પણ તકલીફ ના પડે, અને તમે આવી રીતના પોતાની જાતને મૂંઝાવ્યા કરશો, એકલા વિચારો કરશો. તમને કેટલું અંદરથી થતું હશે મને ખબર પડે છે. હું દીકરો છું તમારો, અને મને એ પણ સમજાય છે કે તમે તમારી વાત કોઈને કહી પણ નથી શકતા કે આ ઉંમરે મને કોઈ હેરાન કરે છે, અને એ પણ મારી વહુ. કોને કહેવા જાવ? કોઈને નહીં. ઈશ્વર તો જાણે છે ને, મારો કુદરત છે બેઠો છે, એ બધાયનો ન્યાય કરશે. આજે મારો વારો તો કાલે એનો વારો પડશે. વારો પડશે ત્યાં સુધી રાહ જોવાની? મારે કોઈ દિવસ આવું નથી કરવું. હું તમને કહી દઉં છું કે હું મારા સસરાને ફોન કરીને કહી દઉં છું કે અત્યારે મીરાને તમે લઈ જાઓ. આમ પણ મીરા ઘરમાં બધાને જેમ તેમ બોલે છે. અશોકભાઈની સામે પણ મને ખબર છે ગમે તેવું વર્તન કરે છે. માનું છું કે અશોકભાઈના લગ્ન નથી થયા, પણ મોટા છે, અને જરાક માન મર્યાદા જાળવવી તો જોઈએ ને. મનમાં આવે એમ ગમે તેમ કહી દેવું એટલે? એને જેવું સારું લાગે એવું કરે છે. આપણે જો આમાં તત કરીને બોલીએ ને તો ખોટી વાત વધે. નથી બોલતા તોય વધે છે, તો પછી એના કરતાં સાનું માનું રહેવું સારું. તું તાર હારાને વાત કરીને તોય ધ્યાન રાખજે ને ધીરજતાથી વાત કરશે.
વધારે પડતી મોટી વાત વધે ને એમ નહીં કર. ચાલો દવા લઈ આવી. આદિકુમાર, આ સવારમાં તમે પધાર્યા? ઘરે બધા મજામાં છે ને? તમારા મમ્મી, તમારો ભાઈ અશોક, મારી દીકરી મીરા? બધા મજામાં છે. તમારી સાથે થોડી વાત કરવી હતી એટલા માટે આવ્યો હતો. હા પણ- જોવા જાવ તો સવાર નથી, બપોર પડવા આવી. હા પણ હું આમે ઘેરે બેઠો એટલે મને તો સવારે જ લાગે. અને એટલા બધા તમે ટેન્શનમાં કેમ છો? કઈ પ્રોબ્લેમ છે? મીરા, તમારી દીકરી મીરા અમારા ઘરની અંદર ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. જુઓ પપ્પા, મારે તમને કઈ રીતના કહેવું ને સમજાતું નથી મને, પણ સાચું કહું તો એ ત્રાસ આપે છે. મારા મમ્મી પાસે બધા ઘરના કામ કરાવે છે. મારા મમ્મીથી આટલા બધા કામ થતા નથી. તમે લગ્ન કર્યા છે એનો મતલબ એ થોડી છે કે એ અહીંયા મારા ઘરમાં આવીને મારા મમ્મી ઉપર જોર ઉકમી કરે, મારા ભાઈ સાથે ગમે તેમ વાત કરે. હું તમને કહી દઉં છું કે થોડા દિવસ માટે તમે મીરાને અહીંયા તેડી લ્યો અને થોડા દિવસ માટે અહીંયા જ રાખો, કારણ કે મારાથી આ બધું સહન નથી થતું. અરે નાના આદિકુમાર, ઈ જો એક તો મા વગરની મોટી થઈ છે, એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે, પણ એવું ના હોય. જાણું છું, અને ઘણીવાર મેં એની ભૂલો જતી પણ કરી છે, પણ સમયની સાથે મને એમ હતું કે એ બદલાઈ જશે, પણ એવું ક્યારેય થયું નથી. આજે મારી માને બચારીને તાવ આવતો હતો, છતાંય તેણે કેટલા બધા કામ કર્યા. અને તમે જરાક વિચાર તો કરો, હું ધારત ને તો મીરાને ત્યાંથી ઝઘડો કરીને ઘરમાંથી કાઢી મૂકે, પણ છતાંય તે મેં એવું નથી કર્યું. શું કામ? કારણ કે મારી માએ મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું કોઈ સાથે આવું વર્તન કરી શકું. અત્યારે મને ગુસ્સો તો એટલો જ આવે છે, અને મીરા ઉપર મને ચીડ ચડી છે કે મારી પત્ની થઈને એ મારી વાત પણ નથી માનતી. શું કામ એ આવું કરતી હશે? આવું કરવાનું કારણ શું? તમે બિલકુલ ચિંતા નહીં કરો, હું મીરા સાથે વાત કરીને એને સમજાવીશ, અને હવે પછી આવું ઈ વર્તન નહીં કરે ત્યાં. બસ તમારા સમજાવવાથી સમજી જાય તો વધારે સારું. હું તો સારું જ વિચારું છું અને સારું જ કરવા માંગુ છું, પણ તમને લાગે છે કે તમારી દીકરી તમારી વાત માનશે? માનશે, મારી વાત માનશે. તમે બિલકુલ ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. અને શાંતિથી બેસો. શું ચા પાણી કાંઈ પીવાના? ના. અને તમે આટલો બધો મગજ પર ગુસ્સો નહીં રાખો, બધું રેડી થઈ જશે. હું વાત કરીશ અને સમજાવીશ એટલે માની લેશે. પપ્પા, માની જાય તો મને વાંધો જ નથી, પણ નહીં માને તો એની તૈયારી રાખજો. આ વખતે કદાચ તમે કહો છો એટલા માટે નથી મોકલતો, પણ હવે બીજી વાર કંઈ પણ થયું તો હું મીરાને અહીંયા મોકલી દઈશ તમારી પાસે. પછી મને ન કહેતા કે તમે શું કામ આવું કર્યું. ના, એવું કરવાનો વારો જ નહીં આવે. હું અત્યારે જ એની સાથે ફોન કરીને વાત કરી લઉં, એને સમજાવી દઉં છું. સમજાવી જુઓ તમારી રીતે. તમને એક વાત કહું, એનો સ્વભાવ તમે કહો છો કે ગુસ્સામાં રહે છે. ક્યારેક ગુસ્સો કરે તો બરાબર, પણ હંમેશા જ્યારે જુઓ ત્યારે ગુસ્સો કરતી રહે. પણ એમાં એનોય વાંક નથી, કારણ કે જો મા વગરની મોટી થઈ, એને જે પ્રેમ એને નાનપણમાં મળવો જોઈએ મળ્યો નથી, એટલે પહેલેથી એનો મગજ એ રીતનો થોડો ગરમ છે. આ ઇસ્યુ છે, બાકી કાંઈ જ નથી. એનામાં દયા ભાવના કેમ નથી? જે છોકરી મા વગરની મોટી થઈ હોય ને, તમે સમજો કે એને ઘણી બધી સમજણ પડતી હોય, નાની ઉંમરે એને ઘણું બધું જોઈ લીધું હોય, તો એના કારણે કદાચ એવું પણ બને કે અત્યારે એને મમ્મી મળ્યા છે, સારો પતિ મળ્યો છે, મોટા ભાઈ મળ્યા છે, ને નણંદ પણ છે, તો આટલા બધા હોવા છતાંય એને તો પરિવાર મળી ગયો ને, તો ઉલટાનો એને પ્રેમ વધવો જોઈએ, બધા પ્રત્યેની લાગણી વધવી જોઈએ. પણ વાત એમ છે બેટા, એ નાની હતી ને ત્યારે મેં એની કાકી પાસે મૂકી હતી, અને કાકીનો સ્વભાવ એટલો ઓલો હતો ને, એટલે થોડાક સમય ત્યાં રહે અને પાછી એવી એના હિસાબે એના મગજ પર ઈ અસર થઈ ગઈ છે, બીજું કાંઈ જ નથી. સારું, તમે જેમ કહો તેમ. હું ફરીથી રાહ જોવા માટે તૈયાર છું. તમે તમારી રીતે વાત કરી લેજો અને કહેજો કે મને આ ગમતી વાત નથી. હવે પછી જો ભૂલ થશે તો હું એને અહીંયા મોકલી દઈશ. કાંઈ વાંધો નહીં બેટા, હું મારી રીતે કોશિશ પૂરી કરીશ. ઠીક છે? યા ચિંતા બિલકુલ નહીં કર. હવે શાંતિથી કામ ધંધે જઈને લાગો.
અને બધાને વેવાણને મારી યાદી આપજો, બરાબર? મમ્મી મૂકો તો શું કરો છો આ? શું કાઢું બટા? પણ શું કામ? સાફ સફાઈ થાય એટલા માટે. મને પણ ખબર છે કે કચરું એટલે કાઢવાનું હોય કે ઘર સાફ રહે, કચરું નીકળી જાય, હું સમજુ છું, પણ તમે શું કામ કરો છો? અરે મીરાઓ હવે કીધું કે કચરા પોતાનું વાસણ થોડું પડ્યું કરી નાખ, તું કરી નાખ. મીરાઓ તો કાલે એમ કહેશે કે તમે ખાતા નહીં તો ખાવાનું બંધ કરી દેશો. મીરાઓ કાલે એવું કહેશે કે તમે શ્વાસ ન લેતા તો મરી જશો. તો કે જ છે ને, પણ મમ્મી શું તમે શું કામ કરો છો? ભાભી કરી નાખશે ને. એક તો તમારી તબિયત સારી નથી રહેતી ને તોય તમારે કામ કરવું છે. ઘરમાં છે ને કામ હાટું થઈને બાંધણા થાય છે, અને કરતા ઘોડું હું બે કામ કરી નાખું તો કઈ મરી નહીં જાઉં. શું કરું કે ખબર છે નથી થતું. દવાઓ પી પીને કામ ચાલુ રાખું. હું પણ અત્યારે મારે કામ હતું એટલે બહાર ગઈ હતી. મને નહોતી ખબર, નહીં તો હું કરી નાખત. ના તું ઉપાધિ કરવા, તાર જે કામ હોય બતાવજે, કારણ કે તારું બધું પછી ભેગું થઈ જાય છે કામ, મને ખબર છે. અને હા, આદિએ મને કીધું તું મજા નહોતી ને, કાલે તાવ જેવું આવી ગયું હતું તે મેં એને વાત કરી, પછી કહેતો હતો કે મીરાના પપ્પાની વાત કરશે. તો પછી વાત કરી હતી? અને હવે શું કીધું હોય, કીધું હશે કંઈક. હવે અત્યારમાં કંઈ હલન ચલન છે નહીં ઘરમાં, શાંતિ છે એટલે એવું લાગે છે વાત થઈ ગઈ છે. ભાભી ક્યાં છે? રૂમમાં હશે બેટા. તો બોલાવો એને બહાર. રૂમમાં શું કરે છે? ભલે ને રહી, એ કકળાટ એનું સાંભળવું એને કરતા અમને મારી રીતે કરવા દે ને કામ, તું તારું કર કામ. આમ તો મને તે સવારના દેખાણા નથી. તમે વાત કરી ને કે ભાઈ એના પપ્પાને વાત કરવા ગયો હતો, મને લાગે છે કે એની જ દાજ આજે ઉતરી રહી છે. સવારના મને દેખાણા નથી, ચા નાસ્તો નહોતો બનાવ્યો, દેટ મીન કે એટલે જ તે ગુસ્સામાં છે અને રૂમની બહાર નથી નીકળતા. પપ્પાએ થોડું કીધું હશે એટલે એને એમ થયું હોય કે આ લોકો ત્યાં કેમ વાત કરી, એટલે ન આવ્યા હોય બહાર ને. અત્યારમાં હું મોઢું દેખાડે. તું શાંતિ રાખ, બધું ઠીક થઈ જાય. મને મારું કામ કરવા દે. આ પગે છે ને બહુ પાડો લીધો છે બેટા, બહુ દુખે. તો એટલે જ કહું છું કે શું કામ કરો છો? આ બધું કામ છે ને તમારે ન કરવાનું હોય મમ્મી. અને તમે જ્યાં સુધી કામ કર્યા કરશો ને ત્યાં સુધી ભાભીને તો જોઈ તો મળી જશે. જો હું માનું છું કે આપણે એના પપ્પાને વાત ન કરવી જોઈએ, પણ તો શું કરીએ, ભાભી આપણી વાત માનતાય નહોતા ને. નથી માનતા તો શું કરશું કે હવે એનો સ્વભાવ એવો હશે, તે બોલ કર્યા કરે. અત્યાર સુધી ને તારા દાદીમાનું સાંભળ્યું તું મેં, હવે આ વહુ આવી છે તો વહુનું સાંભળું. એટલે મને એવું નથી લાગતું કે મારે કોઈક વાર સાંભળવાનું બંધ થશે. કોઈની વાત સાંભળવાની જરૂર નથી, કેમ કે ભાઈ બિચારો કે જ છે ને, પણ ભાભી છે કે કોઈનું માનતા નથી. ખબર નહીં એમને વાંધો શું છે, કઈ વાતની ઉપાધિ છે ને એમને કે આપણે બધાની સાથે આવું વર્તન કરે છે. ખબર નહીં, હવે ભગવાન જાણે. હા તો સારું છે કે મારો દીકરો મારી કોર બોલે છે. અગર જો આ જગ્યાએ મારો દીકરો એવું બોલતો હોત ને તો હું તો હાવ ભાંગી જાત, હું જીવતી ન હોત અત્યારે બેટા. ના એવું બધું ના બોલ, બધું બરાબર થઈ જશે. મેં પણ ભાભી સાથે વાત કરી હતી, સમજાવવાની કોશિશ કરી હતી એમને, પણ એ જડ જેવા કંઈ સમજતા જ નથી, ઉલટાનું મને બોલવા લાગ્યા. નહીં માને બેટા, તું તે કાંઈ છે ને વધારે પડતી કોઈ શીખામણ દેવા ન જાતી. એનો મગજ જ એવો હશે તોરી લો, બોલે ને પછી બોલવાનું બંધ નથી કરતી. તો શું કરું મમ્મી, મારું નક્કી ન હોય, મારે ક્યારે બહાર જવાનું હોય, હું ઘરે ન હોય ત્યારે તમને હેરાન કર્યા કરે એટલે ઉપાધિ થાય મને. આ વાત હાશીશ બેટા તારી. હવે એને છે ને કહેવાનું બંધ કરી દે. એની સામે બોલલી તો વાત વધે ને. હું કહી રહી સાની મને સાંભળી લઉં છું. કોઈ જરૂર નથી. જો તમારી તબિયત સારી નથી ને, એક કામ કરો, તમે આરામ કરો, કચરો હું કાઢી નાખું છું. કામ તો મને ખબર તું કરી નાખી, પણ તારે જે કામ છે ઓફિસનું આ તે બધું પતાવી દે. મને ખબર છે હું કરી નાખી આગળ. તું એવું હોય તો વાસણ કરી દે બસ. મારાથી જેટલું થાય ને એટલું કરું છું. હજુ ચા નાસ્તો પણ બનાવવો છે મારે, કારણ કે હમણાં ભાઈને ચા જોશે. એમ કર, ચા નાસ્તો કરી દે, ત્યાં સુધી હું કસરું કાઢી નાખું. અને એને બતાવતી નહીં તું, હો. રહેવા દો ને, હમણાં પાછા પગ દુખશે તો ફરી પાછું હેરાન તો થવાનું ને. શાંતિથી તમે બેસો, બાકીનું હું જોઈ લઈશ. થાય એટલું કરજે, બહુ ઉપાધિ ન કરતી. તારું કામ હોય ને પતાવજે, હો.
હા હા તમે જાઓ. અરે બેટા તું સવારમાં બેગ લઈને અહીંયા કેમ? એ કે પૂછવાનો સવાલ છે? બેગ લઈને આવી છો ને મતલબ ઘરી સામે આવી છું. અરે પણ બેટા કાલ સાંજે તો અહીંયા આપણા ફોનમાં વાત થઈ. એ જ તો વાત છે. રાતમાં શું થઈ જાય એ કોઈને ખબર જ નથી પડતી. સમયની સાથે બધા બદલી ગયા છે. એટલે બેટા તારું કહેવાનું એમ થાય છે કે રાતોરાત તારા સાસરિયા ફરી ગયા? એ લોકો તો એવા જ હતા. પણ અત્યાર સુધી મને એમ હતું કે હું મારું ઘર ચલાવવા માંગુ છું ને તો હું શાંતિથી રહું. પણ એ ઘરમાં તો કોઈ શાંતિથી રહેવા માંગતું જ નથી. અને જ્યારે હોય ત્યારે મારા સ્વભાવનો વાંક આવે છે. એટલે મેં નક્કી કરી લીધું કે એ લોકો સાથે રહેવું જ નથી. એની સાથે રહું તો સ્વભાવનો વાંક આવે ને. અરે ના બેટા એવી નાની નાની વાતમાં ઘર છોડી થોડું અહીંયા વયો અવાય. તો શું કરવાનું? અને એ તારું સાસરી ઈ જ તારું ઘર છે બેટા. અહીંયા હું તો જો હવે કેટલા દિવસનો મહેમાન, આજ છું ને કાલે નહીં. તો પછી એ ઘર તારું છે ને તારે જે સંભાળવાનું હોય ને તારે જ બેટા એડજસ્ટ કરવાનું હોય મારા દીકરા. જો તમે સમજતા નથી. તમે મને સમજાવો છો કે ત્યાં રહેવું જોઈએ, પણ એ લોકોને મને રાખવી જ ન હોય તો શું કામ રહેવું જોઈએ? અરે જ્યારે હોય ત્યારે મારા જેઠ, મારી નણંદ, મારા સાસુ મને ગમે તેમ બોલ્યા કરે છે. બેટા ઘર હોય ને ત્યાં નાના નાના વાસણ તો ખખડવાના જ છે ને. તો ચાલ્યા કરીએ, એટલું બધું મન પણ નહીં લેવાનું, લેટકો કરવાનું. ક્યારેક બધા માણસો સરખા સ્વભાવના નથી હોતા. તો ક્યારેક આપણે નમતું લઈ લઈએ, ક્યારેક એ લોકો નમતું લે તો ચાલે ઘર સંસાર. આમ તો ઝઘડો કરીને તો ચાલવાનું નથી. હું શું કામ નમતું લઉં? મારે કોઈ નમતું લેવાની જરૂર નથી. વાંક મારો છે જ નહીં. જ્યારે હોય ત્યારે એ બધા જો મને બોલ્યા કરશે ને તો હું એ કાંઈ નવરી નથી. મારા સાસુને કામ નથી કરવું, નણંદને કામ નથી કરવું. આખો દિવસ ઘરના ઢસેડા હું જ કર્યા કરું છું. જો બેટા, કામ તો આપણે સાસરે ગયા હોય તો આપણા ઘરનું કામ તો આપણે જ કરવાનું હોય ને. શું કામ પણ મારે જ કરવું જોઈએ? ઘરે એ લોકો અડધું કામ લો, એ લોકોને કાંઈ કરવાનું નહીં. હું થોડી એકલી કામ કરીશ કાંઈ. જો બેટા થોડીક શાંત, તારો સ્વભાવ થોડોક શાંત કર. ખોટું મગજમાં ટેન્શન આવે, બીમાર પડીએ ને કરતાં શાંતિથી વિચારવાનું. અને જો હું તો એવું કહું છું કે તું આવી છે ને તો વાંધો નહીં, આજનો દિવસ રહે અને સાંજે પાછી તું તારે ઘરે વહી જા. એમાં જ બધાની બેટા ભલાઈ છે. તમે નહીં માનો ને? તમને તો મારી વાત માનવામાં આવશે જ નહીં ને. તમે પણ સામેવાળા જેવા જ છો. એ લોકો કે બધી વાત માની લો છો, પણ હું એવું નહીં કરું. જ્યાં સુધી એ લોકો મારા પગે પડીને મારી માફી નહીં માંગે ને ત્યાં સુધી પાછી નહીં જાઉં. જો બેટા ક્યારેક જો આપણે વડીલોની માફી માગી લઈએ તો આપણે નાના ના થઈ જઈએ. અને જો તારો સ્વભાવ બાળપણથી થોડોક વધારે જ ગરમ છે, તો મને ખબર ને તને ખબર છે, તો થોડોક શાંત રાખવાનું બેટા. અરે કેટલોક શાંત રાખવું પણ? તમે તો મારા જ વાંક કાઢો છો. તમને ન ગમતું હોય ને તો વહી જવા ઘર મૂકીને. ના બેટા એવું નથી, મને સમજવાની કોશિશ કર. જો 100 વાતની એક વાત છે પપ્પા. જ્યાં સુધી એ લોકો મારી માફી નહીં માંગે ને ત્યાં સુધી હું નથી જવાની એ ઘરમાં. મારે કોઈ જરૂર નથી. એ લોકો બીજી છોકરી ગોતવા જશે ને તો ખબર પડશે કે વહુ કેવી રીતે આવે છે. બસ આ તો મફતની વહુ મળી ગઈ એટલે નોકરાણીની જેમ ઢસેડા કરાવ્યા જ કરવાના આખો દિવસ. એવું ના હોય બેટા, થોડુંક હજી શાંત દિમાગથી વિચાર કર. કારણ કે આ રીતે આપણે જો કરીએ ને તો આપણું ઘર ભાંગે, અને ઘર ભાંગે તો ગામમાં આપણી વાતો કરે લોકો. કારણ કે જો એ કેમ છોકરી જ માથા ભારે હશે, એની કરતાં શાંતિથી બધું પતાવ થઈ જશે. સમય આવે એનું બધું કામ શાંત, એ લોકો શાંત પડી જશે ને તને સામેથી મદદ કરાવશે, એટલો મને વિશ્વાસ છે. ફોન આવે ને તો વાત કરી લેજો અને કહી દેજો કે મારી દીકરીની આવવાની ના પાડે છે, એટલે એ લોકોને પણ ખબર પડી જાય. સારું, જા હવે તું થોડુંક ચા પાણી બનાવ અને નાસ્તો કરી લે. મારે કઈ નાસ્તો નથી કરવો. ચા પાણી પીધો જ છે. અહીંયા આવીને આ દુનિયામાં આવીને ત્યારથી ચા પાણી જ પીઉં છું. તમને ખબર નહીં શું દેખાયું હોય છોકરામાં કે ત્યાં મારા લગ્ન કરાવ્યા. અરે આવા લોકો તમને ક્યાં મળી ગયા હતા? જાણે શું થવાનું છે. જો બેટા, મા બાપ છે ને છોકરાઓ માટે સારા જ ઠેકાણા ગોતતા હોય છે. અને હજી તારા મગજને લીધે જ તને એવું લાગે છે, આ મગજમાંથી તું કાઢ ભૂત, એટલે એ લોકો જ તને સારા લાગશે. જોઈએ છે કોણ સારું લાગશે ને જોયું જશે. પણ અત્યારે તો મને કોઈ સારું લાગતું નથી. મીરા, મીરા મારી ચા ક્યાં છે? લાવ જલ્દી. કેટલી દામિની, તારી ભાભી ક્યાં છે? ક્યારનો રાહ જોઉં છું કે હમણાં ચા આપે, હમણાં ચા આપે. સવારના રૂમની બહાર નથી નીકળ્યા. રૂમમાં ને રૂમમાં જ છે. કોને ખબર શું થયું હોય.
નથી ચા બનાવી, નથી કચરા પોતું કર્યું, કાંઈ નથી કર્યું. મને ખબર હતી કે તને ચા જોશે એટલે ચા બનાવી દીધી. અટક્યું હશે. થોડી ઘણી ચર્ચાઓ થઈ હતી અમારા બંને વચ્ચે, એટલે કે ઝઘડો, ચર્ચા તો ન કહેવાય. શું વાત થઈ હતી? એ જ મેં મારા સસરાને ફરિયાદ કરી હતી કે જરાક સમજાવો મીરાને, ઘરમાં જેવું વર્તન કરે છે જરાય સારું નથી. તો એના પપ્પાનો ફોન ગયો હશે એના ઉપર, એટલે હું આવ્યો એટલે મારી સાથે વાત કરવા લાગી કે તમારે ત્યાં ફોન કરવાની જરૂર શું હતી. અમારા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, પણ પછી મેં એને સમજાવી હતી એટલે ચૂપચાપ સૂઈ પણ ગઈ હતી. અત્યારે પાછી ઉઠી નથી, ઘરના કોઈ કામ નથી કરતી. એટલે નાટક તો ત્યાં જ આવીને ઊભા રહ્યા ને. મેં મારા સસરાને કીધું હતું કે આ છેલ્લી વાર તમે કહો છો એટલા માટે અહીંયા રહેશે, પણ જો હવે એ ભૂલ કરશે તો હું તમારે ત્યાં મોકલી દઈશ. તારે કહેવાય નહીં તું રૂમમાં હતો તો? અત્યારે એ રૂમમાં નથી. રૂમમાં નથી નહીં, તો ક્યાં છે? હું તૈયાર થઈને જેવો બહાર આવ્યો એટલે મને એમ કે કામ કરતી હશે રસોડામાં. હું ચા વાટે બેઠો હતો, ચા ના આવી એટલે મેં બૂમ પાડી. તે કહ્યું કે એ આરામ કરે છે કે રૂમમાં હશે. મેં કીધું કે પાછી રૂમમાં ગઈ હશે. ના, હવે એ તો સવારના બહાર જ નથી નીકળ્યા. સવારે હું મારે કામ હતું ને સવારમાં એટલે હું બહાર નીકળી તો મેં આખા ઘરમાં જવું તો ચા નાસ્તો બનાવવાનો બાકી હતું. હું મારું કામ પતાવવા ગઈ, મને ક્યાંય ભાભી દેખાણા નહોતા. પાછી આવી તો મમ્મી કચરું કાઢતા હતા. એમણે કીધું કે મેં તો સવારની જોઈ જ નથી એને. મીરા, મીરા, શું મીરા? મીરા ઘરે નથી એટલે કે મેં તો ન જોયા, અહીંયા બહાર નથી તો મને એમ કે રૂમમાં હશે. તું કહે છે કે રૂમમાં નથી. રૂમમાં નથી જ ને. તો ગઈ ક્યાં? મને શું ખબર, તો ધ્યાન શું રાખે તું? હું ઘરે નહોતી. હાલો, ક્યાં છે તું? શું? હાલો, શું કહીશ? નેટવર્ક નહોતું. હું મારા પિયર આવી ગઈ છું, ચિંતા કરવાની જરૂર નથી. ફોન કાપી નાખ્યો. અચાનક કેમ પિયર? ખોટું લાગ્યું હશે કાલની વાતોનું, અમારા બંને વચ્ચે જે વાતચીત થઈ હતી એનું. મમ્મી પાસે જે કામ કરાવે છે એટલા માટે હું બોલ્યો અને મેં એના પપ્પાને ફોન કર્યો એટલે હા તો ક્યારે આવશે એવું કઈ પૂછ્યું નહીં તે? ફોન જ કાપી નાખ્યો એને. મેં કીધું ક્યાં છે તું? ચિંતા કરવાની જરૂર નથી, હું મારા પિયર આવી ગઈ છું. ટક, પૂરું. આવી ગઈ એટલે છું મેં હાલો એટલે કહું છે તો કાપી નાખ્યો. ભાભી સામે જતા રહી. આ એવું સમજ ને, સમજવાની બદલે સુધરવાની બદલે જીદ કરીને રીસામણે જતી રહી. ભાઈ આ તો ખોટું કહેવાય હે યાર. એક તો છે ને ઓલરેડી બધાને ઘરમાં હેરાન કરતા હતા, એમને કઈ વાતનું પેટમાં દુખે છે ને આપણને કોઈને ખબર નથી. હવે કેટલાય બહાના બતાવશે, લોકો પૂછશે તો એની આદત તો છે જ વાત વધારીને કરવાની. કરશે બધાને વાતો, મને ત્યાં દુઃખ પડતું હતું, આ થતું હતું, તે થતું હતું, એના કારણે હું મારા પપ્પાને ત્યાં આવી ગઈ છું. મને તો એમ થાય છે કે એના પપ્પાએ કાંઈ નહીં કહેતા હોય. એ શું કહે? એ તો બિચારા કહેતા હતા કે મા વગરની દીકરી મોટી થઈ છે એટલા માટે થોડો ગુસ્સો રહે છે એના સ્વભાવમાં. પણ પોતાની દીકરી આવી રીતે સવાર સવારમાં રીસામણે જતી રહી તો એમને થોડુંક તો કહેવું જોઈએ ને, સમજાવવી જોઈએ કે આવું ન કરવું જોઈએ એમ. એ તો ના જ પાડતા હતા કે મારી દીકરીને હું રીસામણે લાવવા નથી માંગતો, હું પ્રેમથી સમજાવી દઈશ. છતાંય તે એની વાત સમજવાને બદલે એ તો રીસામણે જતી રહી. તો એના પપ્પાએ સમજાવ્યું શું હશે? અને કદાચ હવે સમજાવે ને એ રીતે આવી જાય તો વાત અલગ છે. એના પપ્પા એવું તો નહીં સમજાવ્યું હોય ને કે કાંઈ વાંધો નહીં બેટા આવતી રહે, હું છું. કાંઈ સમજાતું નથી બધા શું કરે છે. વાતમાં કંઈ નહોતું, ખાલી એને પોતાનો ગુસ્સો અને ઘરના કામ અને મમ્મી સાથે આવું વર્તન નહોતું કરવાનું, બસ. આનાથી વધારે એને કોઈ સુધારો લાવવાની જરૂર નહોતી. એમને સમજાવાતું એ નથી. હું કદાચ કોકની તરફદારી કરવા જાઉં ને એમની પાસે તો પણ મને હાંકી નાખે છે કે તમારે બોલવાની જરૂર નથી. એ જ વાંધો છે એનો. મોટા ભાઈને સંભળાવી દે, મમ્મીને સંભળાવી દે, તને સંભળાવી દે, મારી સામે બોલી દે. નાના મોટાની કોઈ માન મર્યાદા જેવું તો છે જ નહીં એનામાં. છોડે બધું ને, તારા ઓફિસ જવાનું લેટ થતું હશે, એના પર ધ્યાન દે. શું કામ હતું ભાઈ? હા, શું છું છે? કાંઈ નહીં. જો મારો ભાઈ, તારે ગમે એ ઉપાધિ હોય ને તો તું મને વાત કરી શકશો.
મારા લગ્ન શું કામ કરાવ્યા અરે એ કહેશો મને લગ્ન હું કામ કરાવ્યા એટલે ઉંમર થાય એટલે લગ્ન કરવા જ જોઈએ ને આવી વાત હું કામ કરશો તમે મને જરી કઈ રસ નહોતો એટલે મેં લગ્ન નથી કર્યા. સારું કર્યું. આ છે ને ઘરની અંદર કોઈ એવું સદસ્ય આવી જાય ને જે ઘરની પથારી ફેરવી નાખે એના કરતા સારું છે કે તમે લગ્ન ન કરો. અરે પણ થયું છે હું આજ હવે પાછા- મીરાની વાત કરું છું. હું તમને નથી ખબર નહીં હું ઘરે ગયો જ નથી. મીરા ઘર છોડીને જતી રહી છે અરે એના હું પિયર. હું વાત રીસામણે. કરશો હું તો 5:30 નો બહાર ગયો તો કામ હતું એટલે રીસામણે તો તારે રોકાય નહીં. રોકું હા મને ખબર હોવી જોઈએ ને કે રીસામણે જવાની છે. રાતના અમારે માથાકૂટ થઈ હતી પછી બધું શાંત પડી ગયું. મને થોડી ખબર હતી કે હું સવારે ઉઠીશ તૈયાર થઈશ અને ઘરમાં જોઈશ તો એ નહીં હોય. કીધા વગરની ગઈ છે અને હું તમને કહી દઉં છું કે એને આપણા ઘરમાંથી કોઈને વાત નથી કરીને એટલે હવે એને પાછી લાવવાની નથી થતી. અરે પણ એવું થોડું હોય પાછી નથી લાવવાની થતી. જો તમારી સાથે ગમે તેમ વાત કરે, મમ્મીને ગમે એટલું કામ ચીંધી દે, મમ્મી સાથે ગમે એમ વાત કરે, દામીને ખીજાઈ લે, મને ખીજાઈ લે. સમજે શું એના મનમાં? અરે એ બધી તારી વાત સાચી, હું બધું જાણું જ છું, પણ તને ખબર છે કે જો એ પાછા નહીં આવે ને તો પછી આજુબાજુમાં આપણી વાતું થાય, આ સમાજમાં વાતું થાય, આપણા પરિવારમાં બધી વાતું થાય. જે થવું એ થાય, વાતો જ થાય ને. વાતો કરવાવાળા તો વાતો કરશે, પણ લોકોને ખબર છે કે ઘરમાં એ કેટલી હેરાન કરે છે અમને બધાને, અમને કેટલી તકલીફ આપે છે, એનો વિચાર કર્યો છે કોઈ? તારી વાત સાચી, પણ તમે હવે- કે હું કોઈને કહેવા નથી જતા કે મીરા આ ઘરમાં આમ રહે છે અને આવી રીતના વર્તન કરે છે. આપણે તો ચૂપચાપ બધું સહન કરી લઈએ છીએ. જો આદિત્ય મારી વાત સાંભળ, મને ખબર છે કે મીરાનો વ્યવહાર ઘરે સારો નથી, પણ તને એ ખબર છે ને કે તારા સસરા એ કેટલા દુખી થયા છે? હે તો જરીક હા તો એને ના પાડી દેવી જોઈએ ને, કહી દેવું જોઈએ કે તું આ રીતના ઘર છોડીને આવી છે, જરાય સારી વાત નથી. એમને મૂકી જવા જોઈએ. કેમ ના મૂકી ગયા? મારા સસરાને પણ ખબર નહીં, એકની એક દીકરી હશે એટલે વધારે લાડકોડથી મોટી કરી છે ને, અને કહેવાય ને કે વધારે ચડામણી માથે ચડાવી છે. આ એનું જ પરિણામ છે. બહુ લાડ ન લડાવાય, થોડાક સાચા શબ્દો પણ કહેવા પડે. જો મારી વાત સાંભળ, એ બધી વાત સાચી, પણ એ તો બિચારા હાવ ભોળા છે. મમ્મી છે ને મારી વાત ક્યારેય નહીં માને, એટલા માટે મેં વિચાર્યું કે તમને વાત કરું. એટલે જો મને ફોન કરીને કહી દો કે જેવી રીતના ગઈ છે ને એવી રીતના હવે ન્યા જ રોકાય. અમે બોલાવીએ ને તો એની રીતના પાછી આવી જાય, અમે કોઈ તેડવા નથી આવવાના. એવી વાત ન હોય. હવે જરીક બધુંય સમજીને બધુંય કામ કરવાનું હોય. મને નથી ગમતું કે મીરા વહુ છે એ મમ્મીને હેરાન કરે, ઈ મને જેવું ફાવે એવું બોલે, ઈ દામિનીને જેવું ફાવે બોલે, એ મને નથી ગમતું. નરુમાં મને ફોન કરું તો કેવું થાય? ના ના હે? રેવા દે ને, એને ખોટી ઉપાધિ કરાવીને. એને ખબર પડે કે મારી બેનને આ મીરા બહુ ત્રાસ આપતા હતા, વારો પાડી લ્યો નરુમાં. સાચી વાત છે, પણ હું એમ કહું છું કે સની એની જ્યાં સુધી બને ને ત્યાં સુધી એની મને તો સુધી- ઉપાધિમાં નાખ્યો છે. એક તો કીધા વગરની વહી ગઈ. સારું કર્યું ને ફોન ઉપાડ્યો. ફોન ન ઉપાડ્યો તો ચિંતા કરતા રહેત ને આપણે કે આ ક્યાં ગઈ હશે, ક્યાં હશે, ક્યાં નહીં. આપણને દોડાવવાના ધંધા કરે છે. બરોબર છે તારી વાત, પણ હું તને એમ કહું છું કે જો મારી વાત સાંભળ, આપણે છે ને મતલબમાં થોડુંક જો નમતું લેવું ને, અને એના પપ્પા એ છે ને તો બધું હરખું થઈ જાય, તો એ રસ્તો તું અપનાય તો વધારે સારું. મોટા ભાઈ, નમતું લેવાની રીત હોવી જોઈએ, અને આપણે નમતું નથી લીધું. અત્યાર સુધીમાં કેટલું નમતું લીધું હશે, બધું નમતું જ જોખ્યું છે. હવે મારાથી નમતું જોખાય એમ નથી. તમે કયો એમ કરું. કાંઈ નહીં, થોડાક દી રાહ જો, હું થાય છે પછી આગળ વિચારવું. હા કામ પતી ગયું બેટા? બધું તારું એકલી ઉપર કામ આવ્યું છે. હવે એમાં શું મમ્મી, પહેલા આપણે કરતા જ હતા ને, શું થઈ ગયું? એ વાત સાચી છે બેટા. આ મીરા વહુ છે ને તે આવવાનું નામ જ નથી લેતા. હા તો ભલે ને ના આવે, શું થઈ ગયું? જેટલા દિવસ ઘરમાં નથી ને એટલા દિવસથી શાંતિ છે એ જુઓ તમે. એમ ન જોવે બેટા, તને એમ લાગે શાંતિ છે, આજુબાજુ વાળા બધા પૂછે છે કેટલો સમય થઈ ગયો એના પિયર ગઈ છે,
પછી તેડવા તો જવું પડે કે નહીં? આપણે છે ને તેડવા જવાનું આવી જશે પાછા. નહીં આવે. શું નહીં આવે? આવી જ જશે. લખીને આપું છું તમને, કારણ કે તમને ખબર છે એ ક્યાંય સચવાય એમ નથી. અહીંયા નહોતા ટક્યા, એના પપ્પાના ઘરે શું ટકવાના? અને પપ્પાએ કંટાળી ગયા હશે. વાત બરાબર છે, પણ એ વટવાળી છોકરી છે, એ નહીં આવે એમ. ને તેડવા જાશો ને તો જ આવશે. આદિને મેં કીધું તું કે તું તેડી આવી હવે, પણ એ નથી સમજતો. હા તો બરાબર જ છે ભાઈ, ખોટું કાંઈ નથી કહેતું. આપણે શેને તેડવા જઈએ? આપણે કાઢી મૂક્યા હતા? નહીં ને, એ એના મરજીથી એના પપ્પાના ઘરે ગયા છે, તો એમની મરજી થશે ત્યારે આવી જશે. અને રહી આજુબાજુવાળાની વાત, તો આજુબાજુમાં બધાને ખબર છે કે કોણ કેટલા પાણીમાં હતું ને, બધા સાંભળતા જ હતા. આખો દિવસ એનો કકડાટ. તો એ અહીંયા હતા ને ત્યારે આખો દિવસ ઝઘડો થતો હતો. ઘરમાં શાંતિ નામની વસ્તુ નહોતી. જ્યારથી એ ગયા છે ને ત્યારથી ઘરમાં શાંતિ છે. વાત બરાબર છે બેટા, પણ તોય માણાના મોઢે ગણા નથી બંધાતા. લોકો આમ વાતો કરે, ઘણા લોકો આમ વાતો કરે. ઘરમાં ગમે એટલા ઝઘડા થતા હોય ને તો એ સહન કરી લેવાય, પણ આ વાત ઘરની બહાર જાય ને પછી લોકો આપણો ફાયદો ઉઠાવે, વધારે ઝઘડા કરાવે. તો એવી વાત તો એમના ઘરે નહીં થતી હોય? થતી જ હશે ને. એટલા સમયથી એ ત્યાં છે તો એના પપ્પાને ભાભીને બધા સંભળાવતા જ હશે કે અહીંયા કેમ છે, ક્યારે જવાના છે. ખબર નહીં હવે ત્યાં તો કેમ રહેતા હશે. ત્યાં તો એની મનમાંની હાલે બધી, અહીંયા હાલતી જોકે, પણ હવે સારું ન લાગે બેટા. કાલ સવારે તારું શક પણ કરવું છે. કોઈક એવા વેવાય વેલા કે કોઈ સંબંધી જોવા આવે તો પછી મારે શું જવાબ દેવો કે વહુ ક્યાં છે? તો પણ મમ્મી સમજતા કેમ નથી? એને નહીં આવવું હોય તો આપણે ગમે એટલું કહેશું, એ નહીં જ આવે પાછા. અને ભાઈ જ ના પાડે છે. ભાઈ જીત લઈને જ બેઠો છે ને કે એ લેવા નહીં જાય, એ નહીં મનાવે. તો પછી શું કરવાનું કહો તો? જો હવે ભાઈને જ ન જવું હોય તો આપણે શું કરી શકવાના? એમ ન હાલે. ન મનાવે, ન લેવા જાય એમ ન હાલે ને. સમાજની દ્રષ્ટિએ સારું નથી લાગતું. કાલ સવાર સમાજમાં ખબર પડશે તો વાંક મારો કાઢશે કે ધણી તો નથી પણ તોય શાંતિથી રહેતાય નથી આવડતું, વહુની હારે કેમ રહેવું. ને તારો સંબંધ કરવા પહેલા હો વાતો થશે, મારે હું જવાબ દેવાનો? મારું જે થવાનું હશે ને એ થઈને રહેશે. તમે એની ઉપાધિ અત્યારે ના કરો. ઉપાધિ અને રહી વાત સમાજની, તો મારે કે ભાઈને અમને બેમાંથી એકઈને સમાજની કાંઈ નથી પડી. સમાજને જે વિચારવું હોય ને વિચાર. અમારે છે ને અમારા મમ્મીનું જોવાનું છે. સાચી વાત છે. તો તમને મારી યાર એટલી લાગણી છે બેન ભાઈને, એટલે તમે મારા પક્ષમાં બોલો. પણ આવનારી તો મારી નથી ને બેટા, એટલે તમારે ગમે એટલું બોલો તો કોઈ ફેર ન પડે. એટલે એને કંઈ કહેવાની કોઈ જરૂર જ નથી. એને જેવું સારું લાગશે ને એવું જ કરશે. મીરા વહુને તમે ગમે એટલું કહેશો એનામાં સુધારો નહીં આવે. અંતે એના કરતાં સારું છે કે આપણે સમજી જઈએ. મમ્મી એટલું ખરાબ કર્યું એને તમારી સાથે, છતાંય તે તમે એને પાછી લેવાની વાત કરો છો. છતાંય તે તમે એને પાછા લેવા જવાની વાત કરો છો. મમ્મી અમને ખબર છે કે એનામાં સુધારો નહીં જ આવે, પણ આપણે કેમ ને રોકતા હતા, ટોકતા હતા. એમને જેવી રીતે રહેવું એવી રીતે રહીને. આપણે ક્યાં ના હતી, પણ તમને હેરાન કરતા હતા ને તમારી પાસે કામ કરાવતા હતા ને એટલે આપણે બોલ્યા. બાકી તો એની મરજીમાં આવે કરે, આપણને કોઈ વાંધો નથી. સાચી વાત છે. દુનિયાનો દસ્તુર છે બેટા, કોઈ વહુને એની હાવ હારી લાગતી જ નથી. ભાગ્ય હોમાં 5 બૈરાઓ એવી હશે જેને એની સાસુ માં જેવી લાગે. એટલે બહુ ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે ને. આપણે એવું લાગે ને તો મીરાઓને તેડી આવીએ. જોશું. ખબર નહીં, અહીંયા આવે ત્યારથી ઊંઘ બહુ આવે છે. સ્ટ્રેસ નથી ને મને એટલા માટે આવતી હશે. આટલું સુકૂન તો ક્યાં મળે હે માણસને? હાશ ભગવાન, લગ્ન જ ખોટા કર્યા મેં. અહીંયા ને રહેવો તો કેટલું સારું હતું. પપ્પા તમે કેમ આજે વહેલા આવી ગયા? મારી દીકરી બહુ ખુશ લાગે છે. ખુશ તો હોય જ ને. તમને ખબર છે અહીંયા આવીને પછી 2 કિલો વજન વધ્યું છે મારું. અને મને એટલી મજા આવે છે, એટલું સારું લાગે છે અહીંયા. વિચારું છું કે બસ હવે અહીંયા જ રહેવું છે જિંદગી આખી. પણ બેટા તને એક વાત કહું, તું તારું ઘર છોડીને આવી છે પણ તારા મોઢા ઉપર જરાય એક દુઃખ નથી લાગતું. તો એ મારું ઘર ક્યાં હતું?
મારું ઘર તો આ છે, એટલે આ ઘર છોડીને જાઉં ને તો મને દુઃખ થવું જોઈએ. એ ઘર તો એ લોકોનું હતું, એને સોંપીને હું આવી ગઈ છું. આ જ તારી બેટા ભૂલ છે. તું એ ઘરને માન ને, તારું પોતાનું જ ઘર માન, તો આવું મેટર જ નહીં થાય ને. શું કામ માનું? કોકના ઘરને મારું ઘર શું કામ માનું? 100 વાતની એક વાત છે, જ્યાં આપણો કોઈ અધિકાર નથી ને ત્યાં હક જમાવવાની કોઈ જરૂર નથી. એની કરતાં બેસ્ટ છે કે હું અહીંયા જ રહું. પણ આદિ, તારા સાસુ, તારા જેઠ કેટલા સારા માણસો છે. તમને લાગતા હશે કારણ કે તમારે એ ઘરમાં રહેવું નથી પડતું ને એટલા માટે. એ તો જે સાથે રહેતું હોય એને ખબર હોય કે કેટલી વિશે 100 થાય છે. બસ આ તારો સ્વભાવ જ તારો દુશ્મન છે. એ લોકો તો બહુ સારા માણસો છે, તને નહીં સમજાય. હા હશે, હું ક્યાં ના પાડું છું કે સારા નથી. હશે સારા, પણ મારા માટે નહીં. અને આમ પણ ખોટી ખોટી બહેસનો કોઈ મતલબ નથી પપ્પા. હવે મારે જવું જ નથી ને તો એક કામ કરો, કોઈ સારો વકીલ શોધો એટલે નોટિસ મોકલી દઈએ. જેવા ડિવોર્સ મળે ને એવા આપણે રાજા. અરે બેટા, જવું નથી એનો શું મતલબ? અરે એ તારું ઘર છે, આ તો તારો પિયર કહેવાય. અને અહીંયા તો તું 5 દિવસ રહીને એ સારું લાગે. કાંઈ જિંદગી પર થોડું અહીંયા આવે રહેવાનું છે. પપ્પા તમે શું એક ને એક વાતની પાછળ પડી ગયા છો? મેં કીધું ને મારે નથી જવું ત્યાં. બસ હવે હું નથી જવાની. એ તારો ફાઇનલ નિર્ણય? ફાઇનલ નિર્ણય. તો હવે મારો નિર્ણય સાંભળી લે બેટા. એ ઘર તારું છે ને તારે ત્યાં જ જવાનું છે. અને ના જાઉં તો? આ મારા ઘરે તારી માટે તો જગ્યા નથી. શું બોલો છો તમે પપ્પા? તો તમે ગાંડા થઈ ગયા છો. પોતાની દીકરીને કોઈ બાપ એવું કેવી રીતે કહી શકે કે આ તારું ઘર નથી? પપ્પા, સાચું ઘર દીકરીનું માવતર જ કહેવાય. એ તો છે ને બિચારી છોકરીઓ ભ્રમમાં રહી ને, છોકરીઓ કાંઈ જાજુ વિચારે ને એટલે એને આવું શીખવવામાં આવે કે સાસરું સાચું ઘર કહેવાય. જો આવું ન શીખવે તો દીકરીઓ ત્યાં ટકે જ નહીં. એટલે સુધર સુધર બેટા સુધર. હજી સમય છે, હજી કાંઈક વસ્તુ કોઈની સાથે આપણે બગડ્યું નથી. મહેરબાની કરીને તું ત્યાં તારા ઘરે વહી જા. પપ્પા તમે એક વાત પાછળ શું કામ પડી ગયા છો? મેં કીધું ને નથી જવું મારે ત્યાં. અને એ લોકો કંઈ સારા નથી, બહુ વાયડા છે એ લોકો. હંમેશા મને હેરાન કરતા હોય છે. ના મારી સાસુ કામ કરે, ના મારી નણંદ કામ કરે. હું શું કામ એકલી કામ કરું? હવે તમે જ વિચારો, પહેલાં એ લોકોને કામ કરતાં કેટલું જોર પડતું હતું, ગાંઠા પડતા હતા. હવે ક્યાં જતા હશે? હવે કરવું પડતું હશે ને. તો એ જ રીતે પહેલાં મને મદદ કરી હોત તો. હવે મારે તને સાથે વાત કરીને કોઈ મતલબ જ નથી, કોઈ સમજવા જ તૈયાર નથી. અરે જો આપણે સારા રહીએ ને તો સામેવાળા આપોઆપ સારા થઈ જાય, પણ આપણે જ આપણો કક્કો પકડી રાખીએ તો ક્યાંથી સામેવાળા ઢીલા પડવાના? સમજ ને મારી વાત. 100 વાતની એક વાત, તારે અહીંયા નથી રહેવાનું અને તારે સાસરે જ જવાનું છે. ફાઇનલ. નક્કી કરી લીધું તમે? હા, ફાઇનલ નક્કી કરી લીધું. કે તમને કોઈ ફોન કરીને ચડાવ્યા છે? કોઈ મને નથી ચડાવ્યા. જે વસ્તુ સમાજમાં દ્રષ્ટિએ સારી હોય ને એ જ વસ્તુ કરાય. દીકરી બાપાને ઘરે કેટલા દિવસ સારી લાગે? કાલ સમાજ ઉઠીને શું કહેશે કે બાપ એકલો છે ને દીકરી આવીને પડી છે ઘરે? હા તો એટલું તો વિચાર કર. તો આની આ વાત તમે ધીમે પણ બોલી શકો. એમાં એટલે બધી ચિલ્લાવાની ક્યાં જરૂર તને છે? પ્રેમથી તો સમજાતું નથી, પ્રેમથી જ મેં સમજાવી. નહીં માનવાની જ નહીં બાપાની વાત. બાપાના માથે મગ દળવાના તારે. જતી રહીશ કાલે? કાલે નહીં, તું આજે જ જા. અરે પપ્પા પણ કાલે જતી રહીશ ને. હા સારું, આજે જતી રહીશ. પણ જો મને કોઈ હેરાન કરશે ને તો પાછી આવી જઈશ હો. જોઈ લેશું બેટા, હું બેઠો છું. શું બેઠો છું? અત્યારે ધક્કા મારીને મોકલે છે ને પછી કહે છે બેઠો છું. ધેટ્સ લાઈક અ ગુડ ગર્લ. શું કામ આવ્યા? ઘરે? ઘરે? કયું ઘર? આ મારું ઘર, આપણું ઘર. સામાન રહી ગયો હશે ભાઈ, એ લેવા આવ્યા હશે. તમે ચૂપ રહ્યો ને. અરે મને કીધું હોત તો હું આપી જાત ને. ના ના હવે સામાનની ક્યાં વાત છે? હવે દામિની બેન તો ગમે તે બોલે, એટલે એ તો બાળક કહેવાય ને. મોટા લોકો વાત કરતા હોય એમ વાત કરીએ આપણે. ના 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 હા, મોટા લોકો વાત કરતા હોય એમ વાત તો તને આવડશે જ નહીં ક્યારેય. કેમ ન આવડે? આવડે છે મને. એકવાર આ ટ્રાય તો ઘરમાં. કરો. મોટા લોકો ફોન ન કાપે, કહી દો. હા, ફોન ન કાપે. કોનો ફોન કાપ? મારો. આ તો હું મારા પિયર આવી ગઈ છું. એ તો એટલા માટે તમને કીધું હતું કે તમે લોકો મારી ચિંતા ન કરો, પોલીસ કેસ ન કરો, મને શોધવાનું નીકળો. ખોટી તમારી એનર્જી વેસ્ટ ન. એટલું બધું લાગતું હોત ને તો ઘરેથી કહીને ગયા હોત કે હું જાઉં છું મારા પિયર. અમારું મોઢું પકડે છે. હા તો પકડી શકે ને, કેમ કે તમે અહીંયાથી કીધા વગર ગયા હતા એટલે મમ્મીને ગુસ્સો આવે તો તને મારી પણ શકે. કેમ કે તું વિચાર કર કે અમારી પણ જવાબદારી હોય ને. કાલ સવારે અમારે કોકને જવાબ આપવાનો કે નહીં? હું તારો પતિ છું તો પતિ તરીકે મને કોઈ પૂછે કે તમારી પત્ની ક્યાં, તો
હા પણ સમજી ગયો હવે એ વાત આટલી બધી લાંબી કરવાની તું ક્યાં પાછી શું કામ આવી પણ હા એ શું લેવા આવ્યા છો એ બોલો ને. જો તને આ ઘરમાં ફાવતું નથી. મારા મમ્મી કંઈ કામ નથી કરતા એટલે તને ગમતું નથી. આ દામિની પણ કંઈ કામ નથી કરતી, તારી વાત નથી માનતી એટલે ગમતું નથી. મોટા ભાઈ તને આ ઘરમાં નડે છે. અને રહ્યો વાત હું, તો હું પણ મારી સાથે પણ તને ઘણી બધી માથાકૂટો થાય છે. હું તને બહાર નથી લઈ જતો, તારા કેટલાય પ્રશ્નોનો ઉકેલ નથી આવતો. એ બધી વાતો હું ભૂલી ગઈ છું. મને મારા પપ્પાએ બહુ સમજાવી અને મારા પપ્પાએ સમજાવી એટલે હું સમજી ગઈ છું કે દીકરીનું સાચું ઘર સાસરું જ કહેવાય. ન હોય એટલે કે સમજાવતા તો અમે હતા બરાબર ને. તમે અને મારા પપ્પા નથી ને. પણ એટલા સમય સુધી તમારા પપ્પાએ સમજાવ્યા જ નહીં તમને. આજે અચાનક એવા તો કેવા સમજાવ્યા? મમ્મીજી અને અહીંયા ઘરમાં નથી રાખવાની. તમે જરાય હા નહીં શું કામ પાડતા. ઘરમાં નહીં રાખો? શું કામ એટલે કારણ મારું ઘર છે કે આ. તું પૂછ્યા વગર ગઈ હતી. આ તો હવે અમે કહીએ ને ત્યારે તારે આવવાનું. ને એ પણ જેમ ગઈ હતી એમ જ તારે આવવાનું. અમે કોઈ તેડવા નહોતા આવવાના. આ તો હું તેડવા તમને કોઈને કીધું કે તેડવા આવો એકલી નહીં આવી નહીં, ને. અત્યારે તું તારી મરજીથી આવી ને. આ આ કઈ તો ધર્મશાળા છે? મારી મરજીથી ગઈ હતી, મારી મરજીથી પાછી આવી ફરી ગઈ. પાછું મન થશે, ફરી પાછી તું ઘર છોડીને જતી રહે. શું જવાબદારી તારી? પણ કીધું ને નહીં જાઉં. તું કેમ થોડી ચાલતું હશે? રેકોર્ડિંગ કરી લો ફોન. મારે કોઈ રેકોર્ડિંગ નથી કરવું. હા, ફોન વચ્ચે તમારી પડી વાત મારે જરાય તારી વિશ્વાસ સાથે નથી. પણ વચ્ચે પડી જશે. મારે તારી સાથે આ ઘરમાં કોઈ માથાકૂટ નથી કરવી, કારણ કે તું આપણે બીજા ઘરે માથાકૂટ કરશું. મારે તારી સાથે રહેવું જ નથી. જે પત્ની એના પતિને મૂકીને એના ઘરને મૂકીને જઈ શકતી હોય તો એના પર ભરોસો ન કરાય. શાંતિ રાખશો બે બેન ભાઈ બે ઠંડી પડ્યા છે. અમે આને કયો ને, એ શું કરે છે એને જોયું તમે? આટલા દિવસ થયા. બોલવા દેશ મને હવે હું જોઉં જ શું બધું. મને ખબર છે કીધા વગર વયા ગયા, એનો મગજ એવો છે તો એ એવી રીતના ગયા, આવી ગયા ને એની હાથે. શાંતિથી ને કામ લ્યો. અને મીરાઓ બીજી વાત, આવી રીતના કીધા વગર ગયા તો એમાં તમારા પપ્પાના ઘરની આબરૂ ને અમારી આબરૂ બેયની ઓછી થઈ. સારું ન લાગે. આવી રીતના વારે વારે કરશો તો હું કે સમજી ગઈ છું મમ્મી હું. અને એટલે જ તો કાંઈ લપ નથી કરવા માંગતી. મારા પપ્પાએ મને સમજાવી કે તારી ભૂલ છે તો હું માની ગઈ, એક્સેપ્ટ કરી. સોરી કહું છું તમને બધાને, હવે બીજી વાર નહીં થાય. શું ગેરંટી કાલ સવારે પાછું કર્યું તો તમને તમારી ભૂલ ના સમજાણી? આને કોક બંધ કરો ને. સાચી વાત છે નહીં. અને રહી વાત તો તૈયાર થઈ જાઓ. હવે મીરા આવી ગઈ છે. હવે ઘરના કામ તમારે ડબલ કરવા પડશે, સમજ્યા? કારણ કે એ તો કઈ કરવાની નથી. નહીં મમ્મી, હું નહોતી તો તમે કામ કરતા હતા કે નહીં? તો મારી સાથે થોડું થોડું કરવા લાગો તો કેવું રહે? તો એમની પણ થોડીક તો ભૂલ કેમ? હા તો કરતા જ તા બિચારા. તમે હતા ને ત્યારે કરતા જ તા. અમે પણ નહોતા કરતા. તમે જેવી રીતે કરાવતા હતા ને એવી રીતે કામ ના હોય. તાવ આવતો તો છતાંય કામ કરતા હતા બચારા. તને જરાય દયા ના આવી? પહેલા તાવ નહોતો તો કપડાં ધોયા પછી આવ્યું. હા તો એટલું બધું કામ કરાવો તો તકલીફ પડે ને એમના શરીર પ્રમાણે. છો મીરાઓ, તમને વાંધો છે કામ કરવાથી ને મને તો શરીરની તકલીફ છે એટલે હું કામ નથી કરી. એવું હોય ને કામ વાળી બંધાઈ દેવું, એટલા મગજ મારી થાય જ નહીં ઘરમાં. શાંતિથી રહીને મારથી થશે એટલું રીતે શાક સુધારવું, કપડાં હકેલવા, આવું બધું હું કરી દે. એથી વધારે નહીં થાય બધા. જરૂર નથી. જરૂર પડશે તો તમને કામ ચીંધીશ, બાકી બધા જ કામ હું જાતે કરી લઈશ. મને મારા પપ્પાએ બહુ સમજાવ્યું. એમણે કીધું કે તું અહીંયા રહીશ ને તો મારી આબરૂ ઓછી થશે. લોકો પૂછશે કે દીકરી પાછી કેમ આવી છે. અને આમ પણ ત્યાં પણ મારે કામ તો કરવું જ પડતું હતું ને. ત્યાં ક્યાં બેસીને ખાવા મળતું હતું? મમ્મી છે નહીં, બેન નથી, તો બધું કામ હું જ કરતી હતી. આટલા મોટા મકાનમાં કચરા પોતા બધું જ કરવું પડતું હતું. એટલીસ્ટ અહીંયા અમે તો હતા. હા એ જ. એટલે મને એટલી તો ખબર પડી ગઈ કે કામ કરવા માટે થઈને જો રીસામણે જઈએ અને ત્યાં જઈને કામ જ કરવું હોય તો પછી અહીંયા જ રહેવાય. શાંતિથી રહ્યો, તમારું ઘર છે, આવો જાઓ, મજા કરો, ફરો. કાલ સવારે ભગવાન તમારી સામું જોશે, આ ઘરે બાણું બંધાશે તો મને કેટલો હરખ થશે એ કયો તમે મને. સાચી વાત છે મમ્મી. જો અત્યાર સુધી મેં જે કર્યું એ મને ખબર છે કે મારી પૂરેપૂરી આડોળાઈ હતી, પણ હવે હું એવું નહીં કરું. મને એમ હતું કે હું આ ઘરની વહુ છું. તમે લોકો સમાજના ડરથી મને કોઈ દિવસ કંઈ નહીં કહ્યું. તમે લોકો મને પરણીને આ ઘરમાં લાવ્યા છો ને એટલે હું ગમે એ રીતે રહી શકું. પણ હવે મને ખબર પડી ગઈ છે કે હરેક માણસને એક લિમિટ હોય છે. ઘરની વહુ હોય કે દીકરી, જો પોતાની મર્યાદામાં ન રહીને તો ઘરના લોકોએ બોલવું જ પડે. અને તમે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક એવું જ કર્યું છે. પણ હવે હું ધ્યાન રાખીશ. બને ત્યાં સુધી હું ખોટા નાટક અને ધતિંગ તો ક્યારેય નહીં. બસ તો સોરી. બસ. બીજું હું જોઈએ બેટા, માફ કરી દે. અને ભૂલ માણસથી જ થાય. આટલું બધું
સારી રીતના અને આટલું સમજણવાળી વાતો કરે છે તો મને લાગે છે કે તને એક મોકો આપવો જોઈએ. પણ જો એમાં કઈ આમ હવે પણ નહીં મોકો આપ્યો ને તમે બસ. જો પાછા મોકલો તો. હવે શાંતિ રાખશો. હા થોડી શાંતિ રાખો. આવી છો તો થોડી જીવવા દો મને. તું છે ને પહેલા તો ઓછું બોલવાનું કરી દેજે અને તને એ પણ કહી દઉં કે મોટા સાથે કેમ વાત કરવી ને એ પણ સાથે સાથે શીખી લેજે. કોણ શીખવાડશે? મમ્મી શીખવાડશે, હું શીખવાડીશ. તમે તો શીખો પહેલા કે પોતાની પત્ની સાથે કેમ વાત કરાય. શું કામ આવે તમે પાછા? શાંતિ હતી. તમે જો જેટલા આ દિવસ મોટાની સામે કેમ બોલે છે? તો બોલે જ ને, પણ મોટાને કઈ એ ખબર જ બોલે તો નથી વાંધો પડતી. નહીં, હું બોલું તો મમ્મીજી વાંધો હે. તમે તો મારી સાઈડ બોલો. એ તું જા. બોલતા, કોઈ નહીં બોલે બસ બે કા બીજું બોલતું નહીં હવે. સોરી. એ સોરી.